ખજૂરને ઠંડીમાં ખાવાથી ખૂબ લાભ થાય છે કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. ખજૂર ખાવાથી અનેક લાભ થાય છે તો ચાલો તેને વિગતવાર જાણીએ. નંબર 1. ખજૂરમાં પોટેશિયમ હોય છે તેને ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. જેનાથી સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ દૂર રહે છે. નંબર 2. ખજૂર આયર્નનો ખજાનો છે જો શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો દૂધ સાથે રોજ ખજૂરનું સેવન કરવું જોઈએ. નંબર 3. કબજિયાત દૂર કરવા માટે પણ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે તેથી પેટની સમસ્યાઓ તથા કબજિયાત દૂર થાય છે. રોજ સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી ખૂબ લાભ થાય છે. નંબર 4. ખજૂરમાં સુગર, પ્રોટીન તેમજ વિટામિન હોય છે તે શરીરમાં વિટામિન અને મિનરલ્સની ખામીને દૂર કરે છે. તેના ખાવાથી શરીરને પોષણ મળે છે એટલા માટે દરરોજ દૂધ સાથે ખજૂર ખાવા જોઈએ. નંબર 5. ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ લાભદાયક છે. તેના સેવનથી બાળકને થતી જન્મજાત બીમારીઓ દૂર થાય છે. નંબર 6. ખજૂરમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે તેનાથી આંખોની સમસ્યા થતી નથી. નાઇટ બ્લાઇન્ડનેસ પણ ખજૂર ખાવાથી દૂર થાય છે. નંબર 7. ખજૂર કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે તેને ખાવાથી આપણા હાડકાં મજબૂત થાય છે. નંબર 8. દરરોજ ખજૂર ખાવાથી થાક ઓછો લાગે છે તથા શરીરની નબળાઈ દૂર થાય છે. નંબર 9. ખજૂર નબળા શરીરવાળા લોકોને વજન વધારવામાં ઉપયોગી સાબિત થાય છે. નંબર 10. 2 ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંતની કમજોરી, હાડકાં ઓગળવા વગેરે મટી જાય છે. નંબર 11. ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય. સવારે ખાલી પેટે, લંચ તરીકે. જ્યારે પણ તમને મીઠાઈઓ ખાવાનું મન થાય ત્યારે ખજૂર ખાઈ શકાય છે. સૂતી વખતે ઘી સાથે ખજૂર ખાઈ શકાય, વજન વધારવા માટે. નંબર 12. ખજૂર સ્ટોર કરવાની રીત. તાજા ખજૂરને એરટાઇટ ડબ્બામાં ફ્રીજ કરીને રાખવામાં આવે તો તેને 6 મહિના સુધી ખાઈ શકાય છે. તથા સૂકા ખજૂરને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. તેને એરટાઇટ ડબ્બામાં, બેગ કે કન્ટેનરમાં રાખવા જોઈએ. તો મારા વહાલા ગુજરાતીઓ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી શેર કરજો તથા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.